નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10માં જે 2020-21નું જે ધોરણ 10નું પેપર લેવાવાનું છે તો એની રૂપરેખા અને પેપર આજે આપણે જોઈએ। સમય 3 કલાકનો છે, કુલ ગુણ એ 80 છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જો તો હેતુઓ એ જ્ઞાન, સમજ, ઉપયોજન એ દ્વારા એ આખું પેપર એ વિભાજન કરવામાં આવેલું છે। તો જ્ઞાનના એ 22 માર્ક, સમજના 22, ઉપયોજનના 19, સંયોજનના 13 અને અનુમાનના 4, તો એમ કુલ 80 માર્કમાં એ વિભાજિત કરવામાં આવેલું છે। નીચે છે ટકાવારી છે કે જ્ઞાનના પ્રશ્નો એ 28%માં વિભાજન, સમજના 28, ઉપયોજનના 24, તો એવી રીતે સંયોજનના 15 અને અનુમાનના 5 એમ એ 100 માર્કમાં એ ડિવાઈડ કરેલું છે। તો અહીંયા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર આપણે જોઈએ તો પ્રશ્નના પ્રકાર છે હેતુલક્ષી પ્રશ્નો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો, લાંબા પ્રશ્નો અને ત્યાર પછીના લાંબા પ્રશ્નો। તો અહીંયા તમે જો તો હેતુલક્ષી પ્રશ્નો એ 16 પૂછાશે, એના કુલ ગુણ એ 16 છે। અતિ ટૂંક જવાબી પ્રશ્નો એ 10 છે, તો એ 10 માર્કમાં છે। ટૂંક જવાબી પ્રશ્નો એ 12 પ્રશ્નો હશે અને દરેકના 2 માર્ક એમ કરીને 24 માર્ક। ત્યારબાદ લાંબા પ્રશ્નો 2 હશે અને દરેકના 3 માર્ક, તો બંનેના 6। તો એવી રીતે લાંબા પ્રશ્નો 6, તો દરેકના 4 માર્ક લેખે 24 માર્ક, એટલે એ તમારે ભાષાંતર અનુવાદમાં હશે। તો આમ કુલ 80 માર્કમાં તમારું પેપર એ વિભાજિત થયેલું છે। હવે કયા પ્રકરણને કેટલો ભારાંક આપવામાં આવશે ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં, તો પ્રકરણ 1 છે એમાં તમારે 5 માર્કમાં છે, પ્રકરણ 2 એ 6 માર્કમાં, પ્રકરણ 3 એ 4 માર્કમાં, પ્રકરણ 4 એ 6 માર્કમાં, પ્રકરણ 5 6 માર્કમાં અને પ્રકરણ 6 એ 4માં, તથા 7મું અને 8મું પ્રકરણ એ પણ 4 માર્કમાં વિભાજિત છે। 9મું પ્રકરણ એ આપણે ધોરણ 10ના 2021ના આ વર્ષના અભ્યાસક્રમમાં નથી, એટલે ત્યાં માર્ક એ આપવામાં આવેલો નથી। ત્યારબાદ 10મું પ્રકરણ એના 6 માર્ક છે, 11મા પ્રકરણના પણ 6 માર્ક તથા 12મું પ્રકરણ એના 5 માર્ક, 13મું પ્રકરણ એના 6 માર્ક, 14 પ્રકરણ એ અભ્યાસક્રમમાં નથી, 15મું પ્રકરણ એના 3 માર્ક, 16મું પ્રકરણ છે એમાં 16મું, 17મું અને 18મું પ્રકરણ એ આપણા અભ્યાસક્રમમાં નથી, 19મા પ્રકરણના 6 માર્ક અને 20મા પ્રકરણના 5 માર્ક। તો અપઠિત એ તમારે જે હશે એમાં તમારે કોઈ પણ ધોરણ 9 કે કોઈ પણ અન્ય ધોરણનું એ તમે જે વાંચેલું ન હોય એ નાનકડી એવી વાર્તા એ તમારે એમાંથી 4 પ્રશ્નો એ પૂછાણા હશે, ઉપર એ ગદ્ય ખંડ લખેલો હશે, નીચે પ્રશ્ન હશે, એના જવાબો તમારે 4 લખવાના રહેશે। આમ કુલ ગુણ એ 80 રહેશે। હવે આપણે જોઈએ કે ધોરણ 10 એનું જે તમારે પેપર એ કઈ રીતે વિભાજિત થયેલું હશે। સમય 3 કલાક, કુલ ગુણ 80। આપણે જે પહેલાં જોયું એ એનું પ્રશ્નપત્રનું એ બ્લુપ્રિન્ટ હતી। હવે આ પ્રશ્નપત્ર કઈ રીતે એનું વિભાજિત થયેલું છે, અહીંયા સૂચનાઓ 4 આપવામાં આવેલી છે કે આ પ્રશ્નપત્રમાં 5 વિભાગો છે, પ્રશ્નોના ક્રમ 1 થી 61 છે। ત્રીજા નંબરે કે પ્રશ્નોની જમણી બાજુના અંક એ 13 તેના ગુણ દર્શાવે છે। ચોથા નંબરે કે નવો વિભાગ નવા પાના પર લખવો એવી સ્પષ્ટ સૂચના કરવામાં આવેલી છે। ત્યારબાદ વિભાગ એ, તો વિભાગ એમાં જે સંસ્કૃત સૂચના આપી છે, અહીંયા ગુજરાતીમાં આપણે જોઈએ કે નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક। તો વિદ્યાર્થી મિત્રો એ વિભાગની અંદર તમારે ગદ્યખંડમાંથી અનુવાદ એ પૂછાશે, એના 4 માર્ક છે, 2 તમારે અનુવાદ હશે, એમાંથી કોઈ પણ એક લખવાનો। ત્યાર પછી અધોદત્તા નામ સંસ્કૃત પ્રશ્નના નામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત, એટલે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો કોઈ પણ 2, તો એના 2 માર્ક છે। એમાં તમારે એ 3 પ્રશ્નો હશે,
તો એમાંથી તમારે 2 લખવાના છે, દરેકનો 1 માર્ક એટલે 2 માર્ક। તો ત્યાર પછીની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો, કોઈ પણ 2। તો દરેકના 2 માર્ક એટલે 2 પ્રશ્નો તમે લખશો એટલે એના 4 માર્ક છે। તમને ખરેખર એક ઓપ્શનમાં એ પૂછવામાં આવશે એટલે કુલ 3 તમને પૂછવામાં આવશે। ત્યારબાદ નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો, કોઈ પણ 1। તો તમારે 1 ટૂંક નોંધ લખવાની છે, તમારે 2 પૂછાણી હશે એના 2 માર્ક છે। ત્યાર પછી નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર એ સંસ્કૃતમાં લખો। તો તમારે ગદ્યખંડ વાંચીને 4 પ્રશ્નો એ પૂછવામાં આવશે અને એના દરેકનો 1 માર્ક એમ 4 માર્ક રહેશે। વિભાગ બી છે એ પદ્ય વિભાગ છે અને એ હંમેશા તમારે પદ્ય વિભાગમાંથી જ બધું એ પૂછવામાં આવશે। તો અહીંયા લખેલું છે કે નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, કોઈ પણ 1। તો તમારે પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે। એમાં તમને 2 પૂછાશે, એમાંથી તમારે 1 લખવાનો છે એટલે એના તમને 4 માર્ક મળી રહેશે। અહીંયા તમને નોંધ આપવામાં આવેલી છે કે પદ્ય પાઠોમાંથી 2 પંક્તિઓવાળા 2 શ્લોકો અથવા 4 પંક્તિવાળો 1 શ્લોક અનુવાદ કરવા માટે પૂછવો। હવે ત્યારબાદ તમારે કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતે લિખત, કોઈ પણ 2। કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે। તો એમાં તમારે 2 પ્રશ્નો એ લખવાના છે, દરેકનો 1 માર્ક એટલે 2। તો આ પણ તમને પદ્ય પાઠમાંથી જ પૂછાશે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં ભાષામાં લખો, કોઈ પણ 3। તો તમારે 4 પૂછાણા હશે, એમાંથી કોઈ પણ ગુજરાતી ભાષામાં તમારે 3 લખવાના છે, દરેકના 2 માર્ક। તો આ પણ તમને પદ્ય પાઠમાંથી જ પૂછાશે। ત્યાર પછી શ્લોક પૂર્તિ કરો, કોઈ પણ 2। તો તમારે શ્લોક પૂર્તિ કરવાની છે, તો એમાં તમને 3 પૂછવામાં આવી છે, એમાંથી 2 લખવાની છે, તો દરેકના 2 માર્ક એટલે કુલ 4। ત્યારબાદ નાટ્ય વિભાગ શરૂ થશે, તો નાટ્ય વિભાગના પ્રશ્નો પણ તમને નાટ્ય વિભાગમાંથી જ પૂછાશે કે નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, કોઈ પણ 1। તો તમારે 2 પૂછાશે, તો એમાંથી તમારે 1 લખવાનો છે એટલે 4 માર્ક એના રહેશે। ત્યાર પછી નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો, કોઈ પણ 2। તો તમારે એમાંથી 3માંથી 2 લખવાના છે, દરેકનો 1 માર્ક એટલે 2 માર્ક। તો એ જે છે એ તમને જોડકા સ્વરૂપે પૂછાશે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો, કોઈ પણ 2। તો 3 આપ્યા છે, એમાંથી તમારે 2 પ્રશ્નો એ ગુજરાતી ભાષામાં લખવાના છે, તો દરેકનો 1 માર્ક એટલે 2, એટલે કુલ ગુણ 4 રહેશે। ત્યાર પછી નીચે આપેલા વિષય ઉપર સંક્ષેપ ટૂંક નોંધ લખવાની છે। તો તમારે એ કોઈ પણ 2 પૂછાશે એટલે 3 હશે, એમાંથી કોઈ પણ 2 તમારે લખવાની રહેશે અને એના 4 માર્ક છે। ત્યારબાદ કાઉન્સમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો, કોઈ પણ 2। તો તમારે કાઉન્સમાં જે પદો હોય એનું તમારે સંસ્કૃતમાં વાક્ય બનાવવાનું છે, 3 આપ્યા છે, એમાંથી તમારે 2 એ લખવાના રહેશે, તો દરેકનો 1 માર્ક એટલે 2 માર્ક। ત્યારબાદ વિભાગ ડી છે, આખો વ્યાકરણ વિભાગ છે। તો એમાં પ્રશ્ન 1 એ તમારે પર્યાય શબ્દ એ પૂછાશે, પ્રશ્ન બીજામાં વિરુદ્ધાર્થી શબ્દ, ત્રીજો પ્રશ્ન એ રૂપ પરિચયમાં, ચોથો પ્રશ્ન પણ રૂપ પરિચયમાં, પાંચમો પ્રશ્ન એ પણ તમારે રૂપ પરિચયમાં, છઠ્ઠો એ પણ તમારે રૂપ પરિચયમાં હશે। ત્યાર પછીનો પ્રશ્ન સ્મનો પ્રયોગ હશે। ત્યારબાદ તમારે વિભક્તિ અને વચનવાળી ખાલી જગ્યા, અને ત્યારબાદ નામ રૂપોવાળી ખાલી જગ્યા, અને ત્યાર પછી ઉપપદ વિભક્તિના પ્રયોગવાળી ખાલી જગ્યા પૂછાશે। અને ત્યાર પછી તમારે સંખ્યા વિશેષણ યુક્ત પદના ઉપયોગવાળી ખાલી જગ્યા પૂછાશે। ત્યાર પછી તમારે કૃદંતનો એક પ્રશ્ન રહેશે। ત્યારબાદના તમારે એક સંધિ છોડવાનો અને ત્યાર પછીનો સંધિ જોડવાનો એક પ્રશ્ન રહેશે। અને ત્યાર પછી તમારે સામાસિક પદના સમાસના પ્રકાર એ વિચારીને લખવાના રહેશે, એ પણ તમને 2 પૂછાશે 2 માર્કમાં। વિભાગ ઈ એમાં તમારે ઘટનાક્રમ અનુસાર વાક્ય એ ગોઠવવાના હશે,
એટલે 4 પ્રશ્નો આડાવળા છે એ તમારે ઘટનાક્રમ અનુસાર તમારા પ્રકરણના અનુસંધાને તમારે ગોઠવવાના રહેશે. 4 ગોઠવશો એટલે તમને 4 માર્ક મળી જશે. ત્યારબાદ ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. તો તમારે એ સરળ એક ગદ્યખંડ હશે તો એમાંથી તમારે વાંચીને નીચે પ્રશ્નો હશે એના 4 જવાબો આપવાના છે, તો એના 4 માર્ક. ત્યારબાદ કર્તા સાથે યોગ્ય કૃતિ જોડવાની છે, કોઈ પણ 2, તો 2 પ્રશ્નો હશે, 2 માર્ક. અને આમ તમારે 3 પ્રશ્ન એ પૂછાશે. ત્યાર પછી રેખાંકિત પદ એ શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે, કોઈ પણ 3 અને 3 માર્ક. ત્યાર પછી નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો છે, કોઈ પણ 1, તો એનો તમારે 2 પૂછાશે, અર્થ વિસ્તાર એમાંથી કોઈ પણ 1 લખવાનો છે, તો એના 3 માર્ક રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને પ્રશ્નપત્ર એ દેખાડું છું એ આદર્શ ઉત્તરવહી છે, એટલે તમારે આવી રીતે ધોરણ 10નું બોર્ડનું પેપર રહેશે. તો અહીંયા તમે આપણે જે સૂચના હતી એ અનુસંધાને કે ભાઈ સંસ્કૃત ભાષાનો અનુવાદ એ ગુજરાતી ભાષામાં માતૃભાષામાં કરો, કોઈ પણ 1, તો એમાં કોઈ પણ 1માં તમારે 2 એ અનુવાદ હતા ગદ્યખંડના, એમાંથી 1 તમારે અનુવાદ કરવાનો છે. તો આવી રીતે તમે એ જોઈ શકો છો. ત્યાર પછી સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે, તો એમાં પણ 3 પ્રશ્નો છે, એમાં તમારે 2 એ પ્રશ્નો એ લખવાના રહેશે. તો આવી રીતે એ તમારું આદર્શ એ પેપર એ ધોરણ 10નું એ રહેશે, જે હું તમને દેખાડી રહ્યો છું. તો અહીંયા તમે જોઈ શકો છો. વિભાગ બી એ તમારે પદ્યખંડમાંથી હશે. આવી રીતે તમારે 2 એ પદ્યખંડ એ હશે, એમાંથી તમારે કોઈ પણ 1 લખવાનો રહેશે. ત્યાર પછીનો સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવા, અહીંયા 3 પ્રશ્નો હશે, એમાંથી કોઈ પણ 2 લખવાના, 2 માર્ક. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતી ભાષામાં તમારે ઉત્તર લખવાના છે. અહીંયા તમને 4 પ્રશ્નો એ પૂછાશે, એમાંથી કોઈ પણ 3, દરેકના 2 માર્ક. એવી રીતે શ્લોક પૂર્તિ કરો, એમાં તમારે 3 પૂછાણી હશે, આવી રીતે એમાંથી તમારે 2 લખવાની રહેશે. વિભાગ સી છે, તો નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષાના અનુવાદ કરો, કોઈ પણ 1, તો તમારે અહીંયા નાટ્યખંડ 2 પૂછાણા છે, એમાંથી 1 લખવાનો છે, એના 4 માર્ક. ત્યાર પછી વાક્ય કોણ બોલે છે તે તમારે લખવાનું છે, કોઈ પણ 2, તો એના 2 માર્ક છે. તો અહીંયા એ તમે જોઈ શકો છો. ત્યાર પછી સંક્ષેપ ટૂંક નોંધ, એ નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો, કોઈ પણ 2, તો તમારે 3 પૂછાણી હશે, 2 લખવાની છે, દરેકના 2 માર્ક, તો 4 માર્ક. તો કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો, કોઈ પણ 2, તો એના 2 માર્ક. ત્યાર પછી વિભાગ ડી છે, વ્યાકરણ વિભાગ છે, જે મેં તમને કહ્યું હતું કે ભાઈ દરેક પ્રશ્નની સામે તમને 1 માર્ક એ હશે. તો આવી રીતે બોર્ડમાં એ તમારે પ્રશ્ન એ પૂછાશે. છેલ્લા 2 પ્રશ્નો હશે એ સમાસના હશે, એ પણ તમારે 2 માર્કમાં રહેશે. વિભાગ ઈ ઘટનાક્રમ અનુસાર વાક્ય ગોઠવવાના હશે, વાક્ય એ ઉલટ સુલટ હશે, એ તમારે દરેક વ્યવસ્થિત રીતે તમારે ઘટનાક્રમ અનુસાર ગોઠવવાના. તો 4 પ્રશ્નો, એના 4 માર્ક. ત્યારબાદ તમે ન વાંચેલો હોય એવો ગદ્યખંડ એ પૂછાશે અને એમાંથી તમારે એ પ્રશ્નોના ઉત્તર લખવાના. ત્યારબાદ યોગ્ય કૃતિ એ જોડવાની છે. અને ત્યાર પછીનું મહત્ત્વની વસ્તુ છે કે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ એ લખવાનો છે. એમાંથી કોઈ પણ 3 ભૂલો એ તમારે સુધારવાની રહેશે, એના 3 માર્ક છે. ત્યારબાદ નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર લખવાનો છે, તો એ 2 હશે, તો કોઈ પણ 1 અર્થ વિસ્તાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું એ આદર્શ પ્રશ્નપત્ર એ આવું હશે. તો હવે તમે વ્યવસ્થિત એ આયોજન સાથે તૈયારી કરીને પોતે સારું પેપર કઈ રીતે લખવું એ અત્યારથી મહેનત એ શરૂ કરી દો, કે જેથી કરીને આપણે ધોરણ 10ની અંદર સારા માર્ક પ્રાપ્ત
કરી શકીએ. આભાર.